આજે શ્રાવણના પ્રથમ સોમવારે તમામ શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી છે। ભગવાન શિવના ભક્તો ઉમટી પડ્યા છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ શિવાલયોમાં ભીડ જોવા મળી। હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો છે તે ગુંજી ઉઠ્યા છે। આ સાથે જ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી ભક્તોનો ઘસારો જોવા મળ્યો। મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। બેલીપત્ર ચડાવી મહાદેવની ભક્તિમાં તમામ ભક્તો છે તે લીન થયા છે અને હર હર મહાદેવના નારા લાગી રહ્યા છે। આજે તમામ શિવાલયોમાં મહાદેવની જે વિશેષ આરતી છે તે પણ કરવામાં આવશે। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાયા છે। જી અનિતા, હાલ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ને શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી, શું વિગતો? ચોક્કસથી રોનક, આપણે જણાવી દઈએ કે આજે દેવાધિદેવ મહાદેવનો દિવસ છે અને શ્રાવણનો પ્રથમ સોમવાર છે અને શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવના દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો જે છે તે શિવાલયોમાં આવતા હોય છે, ત્યારે જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે ભગવાન દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે થઈને અત્યારે હાલ જે છે તે મંદિરમાં આવી પહોંચ્યા છે અને ભગવાન શિવનો જળાભિષેક કરી રહ્યા છે। ભગવાન શિવનો જળાભિષેક કરવાનું આજે વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ આજે વરસાદી વાતાવરણ છે, તેમ છતાં પણ ભક્તોનો ઘસારો જે છે તે શિવ મંદિરોમાં જોવા મળી રહ્યો છે। ભગવાન શિવના દર્શન માત્રથી આજે પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે, ત્યારે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે થઈને આજે દરેક શિવાલયો ભક્તો જે છે તે મોટી સંખ્યામાં પહોંચતા હોય છે। ત્યારે કામનાથ મહાદેવનું આ પવિત્ર મંદિર છે અને આપ જોઈ શકો છો કે ભક્તો જે છે તે ભગવાન શિવનો જળાભિષેક કરી રહ્યા છે। આજના દિવસે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે। એની સાથે જો વાત કરવામાં આવે તો ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલ્લીપત્ર જે છે તે પણ ભક્તો દ્વારા અત્યારે હાલ ભગવાન શિવને અર્પણ કરવામાં આવી રહ્યા છે। નાના નાના ભૂલકાઓ પણ આપ જોઈ શકો છો કે વહેલી સવારે સ્કૂલે જતા પહેલા ભગવાન શિવની ભક્તિ કરવા માટે થઈને અત્યારે હાલ કામનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે। ત્યારે એવું કહેવાય છે કે સ્મશાનમાં નિવાસ કરનાર દેવાધિદેવ મહાદેવ જે છે તે માત્ર બિલીપત્રથી પણ ખુશ થઈ જતા હોય છે। ત્યારે ભક્તો જે છે તેઓ અત્યારે હાલ મોટી સંખ્યામાં શિવાલયોમાં પહોંચી ગયા છે। આજના દિવસે એવું કહેવાય છે કે જ્યોતિર્લિંગના દર્શન માત્રથી પણ પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે ભક્તો જે છે તેઓ અત્યારે હાલ ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન થયેલા જોવા મળી રહ્યા છે। ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલ્લીપત્રની સાથે ફૂલોનો અભિષેક પણ કરવામાં આવી રહ્યા છે। ભગવાન શિવને આજે અલગ અલગ વસ્તુઓના અભિષેક કરવાથી તેઓ પ્રસન્ન થતા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે ભક્તો જે છે તે ભગવાન શિવના હર હર મહાદેવના નાદની સાથે અત્યારે હાલ જે છે તે ભક્તિમાં તલ્લીન થયેલા જોવા મળી રહ્યા છે। આપણે ભક્તો જોડે પણ જઈને વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજનો પવિત્ર દિવસ છે અને તેઓ ભગવાન શિવની પૂજામાં જ્યારે તલ્લીન થયા છે। મોટાભાઈ, આજનો પ્રથમ સોમવાર ને ભગવાન શિવના દર્શનનો આપને મોકો મળ્યો, કેવું લાગી રહ્યું છે? સુંદર। રોજે અમે આવીએ છીએ 7, 7:30 રોજે પ્રાર્થના અર્ચના કરીએ છીએ અને સારું લાગે છે। સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। વહેલી સવારથી જ ભક્તો છે તે શિવ મંદિરોમાં ઉમટી રહ્યા છે। સાથે જ બેલીપત્ર ચડાવી મહાદેવની ભક્તિમાં ભક્તો છે તે લીન થયા છે અને મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે। તમામ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂરું જોવા મળ્યું છે અને તમામ ભક્તો શ્રાવણ માસની શરૂઆત સાથે જ શિવાલયોમાં પહોંચતા હોય છે અને જ્યારે આજે પ્રથમ સોમવાર છે ત્યારે પ્રથમ સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે। હર મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા છે અને ભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં દર્શન માટે પહોંચી રહ્યા છે।